परम कृपालु परमात्मा भगवान श्री कृष्ण एनी अलौकिक लीला जेनी साथे साथे यात्रा करता करता आ कथा यात्रा मथुरा में ज्यारे पहुंची भगवान कृष्ण ने बलराम अक्रूरनी साथे मथुरा आव्या छे। मथुरा में अंदर आवी मामा कंसनो वध करी माता पिताना भवबंधनोमांथी मुक्त करी अने पिता उग्रसेन ने मथुराનું સામ્રાજ્ય સોંપવામાં આવ્યું છે। દેવકીજી અને વસુદેવ નિર્ણય કરે છે કે હવે બંને ભાઈઓને યજ્ઞોપવિત સંસ્કાર કરી લે। એટલે કૃષ્ણ અને બલરામને યજ્ઞોપવિત સંસ્કાર કરવાનો નિર્ણય કર્યો, મુંડન કરાયું છે, વિધિવત યજ્ઞોપવિત સંસ્કાર થયા અને સાદિકની ઋષિની સાથે એના આશ્રમની અંદર વિદ્યાનું અધ્યયન કરવા માટે બંને ભાઈઓ જાય છે। પરાત્પર બ્રહ્મ હોવા છતાં પણ ગુરુના આશ્રમે જઈને વિદ્યાને ગ્રહણ કરે છે। આજે વૈદિક પરંપરા છે આપણા દેશની ઋષિ મુનિઓની, એને જીવંત રાખવા માટે પરમાત્માએ પણ ગુરુના આશ્રમે જઈને વિદ્યાનું અધ્યયન કર્યું છે। એટલે વિદ્યાની પ્રાપ્તિ તો ગુરુની સેવાથી થઈ શકે। ઘરે બેઠા બેઠા વિદ્યા ના આવે। એ પુસ્તકો વાંચવાથી વિદ્યા નથી મળતી, એનાથી માત્ર જ્ઞાન મળે, શબ્દ જ્ઞાન વધે, પણ ખરા અર્થમાં જે વિદ્યા છે આપણું કલ્યાણ કરનારી પરમ વિદ્યા, એ તો કોઈ ગુરુના ચરણોમાં સેવા કરવાથી મળે છે। નહીતર કૃષ્ણમ વંદે જગત ગુરુ, આખા વિશ્વનો ગુરુ કૃષ્ણ છે, એને વિદ્યા ભણવાની શું જરૂર હતી? જેના કંઠમાં ચારે ચાર વેદ હોય એને ગુરુના આશ્રમે જવાની શું જરૂર પડે? પણ ગુરુ અને શિષ્યની આ દેશની જે પરંપરા એને જીવંત રાખવા માટે ભગવાન ગુરુના આશ્રમે ગયા છે। 12 વર્ષ સુધી ગુરુની સેવા કરી, અનેક ગુરુની કૃપા દ્રષ્ટિ એને પ્રાપ્ત થઈ અને એને વિદ્યા ભણાવી। 12 વર્ષ પરિપૂર્ણ થયા, ફરીવાર જ્યારે કૃષ્ણ અને બલરામ મથુરા આવે છે અને ત્યારે પિતા ઉગ્રસેનની ઉંમર વયોવૃદ્ધ થઈ ગઈ છે। એટલે બધા યાદવોએ નક્કી કર્યું કે હવે આ મથુરાનું સામ્રાજ્ય, મથુરાનું રાજ્ય કૃષ્ણ સંભાળે। બધાની રાજી ખુશીથી, બધાની સહમતિથી મથુરાનું સામ્રાજ્ય ભગવાન કૃષ્ણને સુપ્રત કરવાનો નિર્ણય થયો છે અને વિધિવત રાજ્યાભિષેક થયો છે। કૃષ્ણ મથુરાના રાજા બન્યા છે, મથુરાના સમ્રાટ બન્યા છે। 1000 દાસદાસીઓ, રાણીઓ અને નોકર ચાકરો બધા એની સેવામાં ઉપસ્થિત છે। સોનાના થાળની અંદર રાજભોગ પીરસાય છે, પણ છતાંય કૃષ્ણનું મન એમાં ક્યાંય લાગતું નથી, કારણ કે એને એનો ભૂતકાળ યાદ આવે છે, અગાઉના દિવસો યાદ આવે છે। આટલા મોટા સમ્રાટ થયા પછી પણ એ પોતાના વ્રજવાસીઓને ભૂલ્યા નથી, પોતાના ગોપીજનોને ભૂલ્યા નથી, મા યશોદા નંદ બાબાના પ્રેમને ભૂલ્યા નથી, પોતાની વહાલ સોઈ ગાયોને ભૂલ્યા નથી। એને યાદ કરી કરી અને ક્યારેક ક્યારેક કૃષ્ણ મથુરાના એ રાજમહેલ જે અટારી હોય ત્યાં ઊભા ઊભા ગોકુળના ઝાડવા જોઈને ક્યારેક કનૈયો રડે છે।
યાદ આવે છે, એનું બાળપણ એને યાદ આવે. શું કરતા હશે મારા નંદ બાબા, શું કરતા હશે મારી યશોદામાં, શું કરતી હશે મારી વહાલ સોઈ ગાયો. એના વિરહમાં અને વિરહમાં, એની યાદમાં અને યાદમાં કૃષ્ણ રડે છે. ગોકુલ અને મથુરાની વચ્ચે કઈ જાજુ અંતર પણ નથી. કદાચ કંસનો વધ કરી, ધનુષ્ય યજ્ઞ પૂર્ણ કરી અને કૃષ્ણ ભારત તો ગોકુળમાં આવી શકે, છતાં નથી આવ્યા. જો જગતને બતાવ્યું કે જીવનમાં આપણા કર્તવ્યને પરિપૂર્ણ કરવા માટે, જીવનમાં સમષ્ટિનું કલ્યાણ કરવા માટે આપણે આપણા પોતાનો ક્યારેક ત્યાગ કરવો પડે, છોડવું પડે છે. નહીતર એ આવી શકતા હોય ગોકુળમાં, એને કોણ ના પાડે? એ તો રાજા હતા, સમ્રાટ હતા. આવીને નંદ બાબાની, યશોદા માની બધા ખબર ન લઈ શકે. અથવા તો ગોકુળવાસીઓને પણ ક્યારેક એવો વિચાર નહીં આવ્યો કે ચાલો ને આપણે રાજમહેલમાં જઈને કનૈયાને મળી લઈએ. પ્રજા તો જાય મળવા રાજાને, પણ અહીંયા એવું નથી થયું. એનું કારણ છે કે કૃષ્ણને એમ છે કે જે વસ્તુને છોડી દીધી, હવે એમાં મારી આસક્તિ ન હોવી જોઈએ. એની સામે પાછું વાળીને જોવું તો મારું કર્તવ્ય લાગે. છૂટી ગયું, એ છૂટી ગયું બસ. સાથે સાથે એના જે ગોપીજનો, વ્રજવાસીઓ છે, એને પણ એમ થયું કે હવે કૃષ્ણ અમને જો ભૂલવાનો પ્રયત્ન કરતો હોય તો અમે અમારી યાદ એને હુકામે તાજી કરાવવી પડે. જો અમારી યાદ, અમારી આસક્તિ, અમારા પ્રત્યેનો પ્રેમ એના કર્તવ્ય માર્ગમાં જો આડો આવતો હોય તો એ અમને મંજૂર નથી. બસ અમારો કનૈયો ખુશ રહે એ અમને મંજૂર છે. અમને જોઈને ફરીવાર અમારો કનૈયો દુખી થાય એ અમને મંજૂર નથી. ભલે ગયો તો શું થયું એમાં, ત્યાં અમારો કૃષ્ણ રાજી તો છે. બ્રજવાસીઓને આવું થતું. સામ સામે બંને કેટલો ત્યાગ કર્યો છે. જુઓ, આ પ્રેમ છે, આ ત્યાગ છે. કૃષ્ણ ઉદાસ રહે છે. મા દેવકીજીને ચિંતા થાય છે કે આટલા નોકર ચાકર, દાસ દાસીઓ સેવામાં છે, છતાં અમારી સેવામાં કોઈ ખામી રહી જતી હશે, ઉણપ રહી જતી હશે. કેમ કનૈયો રાજી નથી? એના મુખ ઉપર વિષાદ હોય, દુઃખ હોય એવું લાગે છે. માને એક વખત વિચાર આવ્યો કે ચાલ ને આજે કૃષ્ણ જ્યારે રાજભોગ આરોગવા બિરાજે ત્યારે એના ભાણામાં, એના થાળમાં થોડુંક ગોરસ પીરસીશ, ગોરસ માખણ. કારણ કે ગોકુળમાં હતો ત્યારે માખણ બહુ ખાતો. ગોપીઓના ઘેરે ચોરી કરી કરીને માખણ ખાતો હતો, એટલું એને પ્રિય હતું માખણ. તો અહીંયા કદાચ માખણ નહીં હોય અને એના હિસાબે કદાચ એને ભાવતું નહીં હોય. એટલે માનું હૃદય છે અને એક દિવસ એને કૃષ્ણના થાળમાં થોડુંક ગોરસ મૂક્યું છે. ભગવાન આવ્યા છે કૃષ્ણ. રાજભોગ આરોગવાની આમ તૈયારી ઘણામાં જ્યાં જોયું ત્યાં તો ગોરસ દેખાણું. કૃષ્ણની આંખમાં આંસુ આવી ગયા. ઓહો, માં યશોદાની યાદ આવી. જ્યારે જ્યારે કૃષ્ણ માખણ જોતા ને ત્યારે મારી એની માં યશોદા યાદ આવતી. કારણ કે એને થતું કે આ તો મારી માનો જ અધિકાર છે, બીજા કોઈ માખણ મને પીરસી ન શકે. અને ભોજન કરતા કરતા ઉભા થઈ ગયા. ઉપર જઈ રાજમહેલમાં જઈ અને ભીતે હાથ રાખી માથું ટેકવી અને રડે છે કૃષ્ણ.
આ દેવકીજીએ જોયું એને બહુ દુઃખ થયું. કૃષ્ણને શું થયું હશે, નહીં ગયું હોય. એટલામાં ઉદ્ધવજી આવે છે, જ્ઞાની, જ્ઞાનનો અવતાર છે ઉદ્ધવ. ભગવાન કૃષ્ણના પ્રિય સખા છે, પણ સાથે સાથે જ્ઞાની છે. અને એના માટે વ્યાસે શબ્દ વાપર્યો છે, બુદ્ધિ સતમ. બુદ્ધિશાળી વ્યક્તિ છે. આજ દિવસ સુધી જે કાંઈ એને નિર્ણય કર્યા છે એ બુદ્ધિથી કર્યા છે. વૃષ્ણિનામ પ્રવરો મંત્રી કૃષ્ણસ્યાસિત સખા શિષ્યો બૃહસ્પતિ સાક્ષાત ઉદ્ધવો બુદ્ધિસતમ. ઉદ્ધવો બુદ્ધિસતમ, બુદ્ધિશાળી વ્યક્તિ, જ્ઞાની વ્યક્તિ છે. જ્ઞાનની પરિભાષાથી જ એ જગતની તમામ વસ્તુનો સ્વીકાર કરે છે. એને પ્રેમ શું કહેવાય, લાગણી શું કહેવાય એ એને ખબર નથી. એવા ઉદ્ધવજી જ્યારે આવે છે અને માને કહે છે કે માં કેમ ઉદાસ થયા. માં કહે છે કે ઉદ્ધવ ખબર નથી પડતી કૃષ્ણને શું થયું છે. કેમ? જ્યારથી રાજા બન્યો છે ત્યારથી એના મુખ ઉપર ક્યાંય આનંદ નથી. ઉદાસીનતા સિવાય બીજું કાંઈ છે નહીં. નથી ખાવામાં એનું ધ્યાન, નથી રાજકાજમાં એનું ધ્યાન. કૃષ્ણએ હવે તો બોલવાનું પણ ઓછું કરી નાખ્યું છે ઉદ્ધવ. અને આજે તો હદ થઈ ગઈ. આજે મેં ભાણામાં ગોરસ પીરશું. મને એમ કે મારા કનૈયાને વધારે ભાવે છે એટલે મેં માખણ પીરશું એના ભાણામાં. તો આજે એ ભોજન કર્યા વગર ઉભો થઈને અહીંથી ચાલતો થયો. શું આપણી કઈ ભૂલ હશે? આપણે એની સેવામાં કાંઈ ચૂકરી જાતી હશે. શું ખબર, કાંઈ ખબર નથી પડતી. ઉદ્ધવજીએ કીધું માં ચિંતા ન કરો, હું જાઉં છું. કૃષ્ણને હું જઈને પૂછું. ઉદ્ધવજી જાય છે. જ્યાં જોયું ત્યાં તો ભીતની માથે હાથ ટેકવી કૃષ્ણ ઉભા છે. ઉદ્ધવજીએ બે હાથ જોડીને કીધું, પ્રભુ અભિનય થાય તો માફ કરજો. આટલા જ્યાં શબ્દો સાંભળ્યા, કૃષ્ણ આમ પાછું ફરીને જોવે, આંખમાં આંસુ છે, ખેંચતી આંસુ લૂછા છે. ઉદ્ધવ તમે હા કેમ આવવાનું થયું? પ્રભુ માફ કરજો, પણ હું ઘણા દિવસથી આ જોઉં છું તમારી ઉદાસીનતા મારાથી જોતી જવાતી નથી. તમને શું થયું છે? અમારી સેવામાં કઈ કચાશ હોય તો અમને કહો. આટલા નોકર ચાકર દાસ દાસીઓ બધા છે, કાંઈ અમારી ભૂલ થઈ જતી હોય તો અમને કહો. અને આજે તો તમે ભોજન કરતા કરતા ઊભા થઈ ગયા. દેવજી માતાએ કેટલા પ્રેમથી, કેટલા ભાવથી તમારા ભાણામાં એના હાથથી, એને એમ છે કે મારા કનૈયાને માખણ બહુ ભાવે છે એટલે એના હાથથી તમને માખણ પીરશું. અને તમે ભોજન કર્યા વગરના પાછા ઊભા થઈ ગયા. પ્રભુ માને કેટલું દુઃખ થયું છે ખબર છે? ત્યારે કૃષ્ણએ કીધું, ઉદ્ધવ હું જાણું છું, માની મમતાને હું બહુ જાણું છું ઉદ્ધવ. પણ હવે માને જઈને એટલું જરૂર કે જે ઉદ્ધવ કે મારી થાળીમાં બધું પીરશે પણ આજ પછી કોઈ દિવસ ગોરસ ન પીરશે, માખણ ન પીરશે. કારણ જ્યારે જ્યારે ગોરસ જોઉં છું ત્યારે મને મારી માં યશોદા યાદ આવે છે. શું કરું? એના હાથમાં ગોરસ ખાધું છે ને બીજાના હાથનું નથી ખાધું. ઉદ્ધવ ગોરસ પીરસવાનો અધિકાર તો માં યશોદાનો જ છે. પ્રભુ
એ વાત તો સાચી, પણ તમારી ઉદાસીનતા. ઉદ્ધવ, મને મારું વ્રજ યાદ આવે, મને મારા ગોવાળો યાદ આવે છે. શું કરું? મારી ગાયો યાદ આવે છે, ગોપીજનોની યાદ આવે છે. મારો એ યમુનાનો કિનારો, ગોકુળની એ ગલી, વૃંદાવન, હું કોઈને ભૂલી શકતો નથી ઉદ્ધવ. અને ત્યારે આ બુદ્ધિશાળી માણસ, નાની માણસ કહે છે કે પ્રભુ, એ તો બધું જ્યારે તમે નાના હતા ત્યારે બધું હતું, હવે તો સમ્રાટ થયા છો, મોટા થયા છો, અને હવે બધી આવી વાતો કરો એ તમને ન શોભે મહારાજ. ભગવાનને થયું, કૃષ્ણને થયું કે આને જ્ઞાનનો અહંકાર થયો છે, આને શું ખબર હોય પ્રેમની રીતની, સ્નેહ સંબંધ કઈ રીતે નિભાવવા, એ આને શું ખબર હોય? જ્ઞાનીને ન ખબર પડે. માટે ચાલ ને પ્રેમ લક્ષણા ભક્તિના એક વખત દર્શન કરાવવું, એટલે ને ખબર પડે કે ભક્તિમાં કેટલી તાકાત છે, ભક્તિ શું કરી શકે. એટલે કીધું કે ઉદ્ધવ, કોને ભૂલવાની વાત કરે છે ભાઈ? મારી માં યશોદાને ભૂલી જાઓ, જેને મને ખોડામાં બેહાડીને મોટો કર્યો, એના પ્રેમને ભૂલી જાઓ. મારા નંદ બાબાને ભૂલી જાઓ, મારા ગોવાળો, ગાયો, ગોપીજનો, જેને મને કેટલો પ્રેમ આપ્યો, સ્નેહ આપ્યો, એને હું ભૂલી જાઉં? કોને ભૂલવાની વાત કરે છે ઉદ્ધવ? જેમ જેમ ભૂલવાનો પ્રયત્ન કરું છું, તેમ તેમ મને વધારે ને વધારે યાદ આવે છે. ઉદ્ધવ, મોહે વ્રજ વિસરાત નહીં, મારાથી વ્રજ વિસરાતું નથી. અરે પ્રભુ, હવે એ બધી વાત ભૂલી જવાની હોય. તમે નાના હતા ત્યારે ગોવાળોની સાથે રમતા હતા, ગાયો ચરાવતા હતા, તો હવે થોડું સારું લાગે. પછી કૃષ્ણ કહે છે કે ઉદ્ધવ, એક કામ કરીશ. શું? મારો સંદેશો લઈને તું વ્રજમાં જઈશ, મારા ગોપીજનોને, મારા ગોવાળોને સંદેશો આપજો. પણ પ્રભુ, હું તો જ્ઞાની માણસ, મારી ભાષા તમારા એ ગામડામાં રહેવાવાળા ગોવાળિયાઓ એ કેમ સમજે? હું એને કેમ વાત કરું? કૃષ્ણએ કીધું કે જાતો ખરો એક વખત, પણ હા, ક્યાંય પણ મારા ગોપીજનો મળે ને તો એક કામ કરજે. શું? એને વંદન જરૂર કરજો. કારણ કે ભગવાનને ખબર છે કે જો વંદન કરશે તો આનું અભિમાનનું પોટલું નીચે પડશે. હા પ્રભુ, એ વાત તો સાચી, પણ મને ત્યાં ઓળખે કોણ? ભગવાને કીધું કે આ મારી પિતાંબરી પહેરી લે, જા. મારી પિતાંબરી જોઈને મારા વ્રજવાસીઓ તને ઓળખી જશે. ભલે. પછી એ ઉદ્ધવ સંદેશો લઈને વ્રજમાં જાય છે. વ્રજની પવિત્ર ભૂમિમાં આવી અને ઉદ્ધવજીએ વ્રજ રજ માથે ચડાવી છે. વિચાર કર્યો છે કે ક્યાં જાઓ, કોને મળું? દૂર દૂર નજર કરી તો પંથઘટ ઉપર 4-5 ગોપીજનો પાણી ભરે છે. ચાલ એને જઈને મળું, એને વાત કરું. એ ઉદ્ધવ ધીમે 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 એ પંથઘટ તરફ પગ માંડે અને આ બાજુ ગોપીઓએ જોયું, ભગવાનની પિતાંબરી જોઈ કૃષ્ણની, અને એક સખીએ બીજી સખીને જોયું. કરી સખી, જો તો ખરી કોણ આવે છે? જોયું તો ખબર પડી કે હો, આ તો કૃષ્ણ આવે છે. કૃષ્ણ આવે છે એમ વિચારી અને ગોપીઓએ દોટ મૂકી, હળી મૂકી. જેવા નજીક આવ્યા ત્યારે ખબર પડી કે આ કૃષ્ણ નથી, આ તો કોક બીજો છે. મૃગજળને જોઈને હરણા જેમ દોટ મૂકે છે, એમ આજે નિરાશા સિવાય બીજું કાંઈ ન મળ્યું. ગોપીજનો સ્તબ્ધ થઈ જાય છે. ધરતી ઉપર નજર છે અને પ્રશ્ન પૂછે છે, કોણ છો ભાઈ? ઉદ્ધવજીએ જવાબ આપ્યો કે મારું નામ ઉદ્ધવ, કૃષ્ણનો પ્રિય સખો છું.
સંદેશો લઈ આવવા માટે મને તમને આપવા માટે મોકલો છે. ત્યારે ગોપીઓએ કીધું કે ઓહો, સંદેશો? કોનો સંદેશો? તમારા કૃષ્ણનો. કયો કૃષ્ણ? કેવી કેવી પ્રશ્નોત્તરી થાય છે, જો કયો કૃષ્ણ? ત્યારે ઉદ્ધવજીએ કીધું કે તમને છોડી અને મથુરા જે ગયો છે ઈ કૃષ્ણ, અક્રૂરની સાથે જે રથમાં બેહીને, એનો સંદેશો છે. અને ત્યારે ગોપીજનોએ કીધું કે હે ઉદ્ધવ, તો ક્યાંક ભૂલી તો નથી ગયું ને? ઠેકાણું તો નથી ભૂલાઈ ગયું ને? ક્યાંક સરનામું તો નથી ભૂલી ગયો ને? તો કે કેમ? હે ઉદ્ધવ, તને ખબર છે સંદેશો કોનો હોય કે જે આપણને છોડી અને ગયું હોય એનો સંદેશો હોય. તો કૃષ્ણ તો અમને છોડીને ગયો જ નથી, અમારી સાથે છે. તો આ કયા કૃષ્ણનો સંદેશો લઈને તું આવ્યો છે? નથી છતાં એની અનુભૂતિ, એ ભક્તિ જો. જ્ઞાનીઓને તો બ્રહ્મના દર્શન કરવા માટે આંખ બંધ કરવી પડે, નાક દબાવવું પડે, પ્રાણાયામ પ્રત્યાહાર કરવા પડે, ત્યારે બ્રહ્મની ઝાંખી થાય. જ્યારે આ ગોપીજનો ઉઘાડી આંખે જે વસ્તુ નથી છતાં એની અનુભૂતિ કરે છે, એ ભક્તિ માર્ગ છે. એ પ્રેમ લક્ષણા ભક્તિ માર્ગ છે. ભક્તિની આ તાકાત છે. ગોપીઓની વાત સાંભળીને ઉદ્ધવનું થોડુંક અભિમાન તો ત્યાં ઓગળી ગયું. ઓહો, આની પાસે મારા જ્ઞાનનું શું આવે? જે વસ્તુ નથી છતાં પણ એનો અનુભવ કરે છે. છતાંય જ્ઞાની છે ને પાછો કેમ વળે? શિક્ષા આપે છે, જ્ઞાન આપે છે. હે ગોપીજનો, હવે બહુ થયું. તમે આજ દિવસ સુધી સાકાર બ્રહ્મની ઉપાસના કરી, પણ તમને એનું ફળ શું મળ્યું? વિરહ, વેદના, બીજું કાંઈ નહીં. પણ એના કરતા તમે નિરાકાર બ્રહ્મનું ચિંતન કરતા જાઓ, તમારા મનને શાંતિ મળશે, તમારી બુદ્ધિ શુદ્ધ થશે, અને કોઈ વિરહ વેદના સહન કરવાનો સમય જ નહીં આવે. અને ત્યારે જે ગોપીઓએ જવાબ આપ્યો છે ઉદ્ધવને કે ઉદ્ધવ, સાકાર શું નિરાકાર શું એ અમને કાંઈ ખબર નથી, પણ અમને તો એટલી ખબર છે કે ચિંતન કરવા માટે મનની જરૂર પડે. મન હોય તો ચિંતન થાય, મન હોય તો આપણે મનન કરી શકીએ. પણ હે ઉદ્ધવ, તને ખબર છે તમારા મથુરાવાસીઓની પાસે કદાચ 5, 10, 20, 25 મંદર એ મન હશે કે એક તમે સાકારમાં લગાવો, બીજું નિરાકારમાં લગાવો, ત્રીજું વળી બીજે ક્યાંય લગાવો. પણ અમારા વ્રજવાસીઓની પાસે તો એક જ મન હતું, અને ઈ તો અમને કનૈયાની હાથે વડાવી દીધું છે, એની હારે મોકલી દીધું. હવે બીજું મન જ નથી તો પછી ચિંતન કોણ કરે? મન વગર ચિંતન કેમ થાય? કેવી કેવી અદ્ભુત ભાષામાં વાત કરી. જો ગામડામાં રહેવા વાળી અદ્ભુત ગોવાળણ એક જ્ઞાનીને વિચાર તો કરી દીધો. ઉદ્ધવજી વિચાર કરવા લાગ્યા. ઓહો, વેદાંત અને ઉપનિષદની ભાષામાં વાત કરી છે. મન નથી તો ચિંતન તમે શેનું કરો? આ જ્યાં સુધી મન છે ને ત્યાં સુધી જ બધી ઉપાધિઓ છે. મન જ ન હોય તો કોઈ વિચાર જ નથી, મન જ ન હોય તો કોઈ ચિંતા નથી. આ ઉપાધિ જ બધી મનની છે. એક શિષ્ય ગુરુની બહુ સેવા કરી, વિદ્યાભ્યાસ એના પાસે કર્યો, પછી જ્યારે એનાથી જુદું પડવાનું જ્યારે આવ્યું ને ત્યારે શિષ્યએ કીધું કે ગુરુદેવ, મેં તમારી પાસે રહી અને ખૂબ વિદ્યાને ગ્રહણ કરી છે, તો હવે એના બદલામાં કાંઈક ગુરુ દક્ષિણા માગો. હું શું આપું ગુરુ દક્ષિણામાં? અને ત્યારે ગુરુએ કીધું કે મારે કાંઈ નથી જોતું, બસ મારા આ જ્ઞાનનો તું પ્રચાર કરજે, મારા વિચારોને ઉજ્જવળ બનાવજો, એ મારી ગુરુ દક્ષિણા. પણ શિષ્યએ બહુ કીધું કે ના, મારે કાંઈક આપવું પડે, ગુરુ દક્ષિણાની અંદર શું આપવું? અને ત્યારે ગુરુએ કીધું કે જો તારે આપવું જ હોય તો તારું મન મને આપી દે. બોલ, આપી શકીશ? કેવી રીતે આપણે આપણું મન કેવી રીતે આપી શકીએ?
એટલે કહેવાનું તાત્પર્ય એ છે કે જ્યાં સુધી મન છે ને ત્યાં સુધી બધું છે, મન નથી તો કાંઈ નથી. એટલે ગોપીઓએ કીધું કે ઉદ્ધવ અમારી પાસે તો એક જ મન હતું અને એ તો ભગવાનની સાથે મોકલી દીધું, બીજું મન જ નથી. ત્યારે સુરદાસજી અદ્ભુત પદ લખે છે. સાહેબ શું જવાબ આપ્યો છે આજે જ્ઞાની જેવો જ્ઞાની આજે સાંભળો થઈને ઉભો રહી ગયો. એ મનના ભયે મનના ભયે 10-20 મનના ભયે 10-20 મનના ભયે 10-20 મનના ભયે મનના
મનના ભય મનના